વિનંતી છે। વધતા જતા આત્મહત્યાના કિસ્સા મુદ્દે ભુજમાં ઓમ ફાઉન્ડેશન દ્વારા કેબિયન હોટેલમાં સેમિનાર યોજાયો હતો। કાલે ભુજની કેબિયન હોટેલ ખાતે આત્મહત્યા નિવારણ અંગેનો સેમિનાર યોજાયો હતો, જેમાં ઓમ ફાઉન્ડેશન દ્વારા આત્મહત્યાના વધતા કિસ્સાઓ મુદ્દે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં ભુજથી દહીંસરા સુધી વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું છે, તેમજ બેનરો દ્વારા પ્રચાર પણ કરાશે, જે બાબતે આ ઓમ ફાઉન્ડેશન દ્વારા સેમિનારમાં માહિતી અપાઈ હતી। રિપોર્ટ બાય પ્રવીણ આહિર, કેમેરામેન કરણ વાઘેલા। આપણા દેશમાં સુસાઇડનું કારણો વિદેશોમાંથી કરતાં અલગ છે। આપણા દેશમાં સુસાઇડમાં મુક્ત તો આવેશ પ્રેરિતા હોય છે, ઇમોશનલ હોય છે, ફાઇનાન્શિયલ હોય છે, અને વિદેશોમાં જો છે આપઘાતનું કારણોમાં મેન્ટલ ઇલનેસ મેન છે, અને આલ્કોહોલ છે, ડ્રગ એડિક્શન છે। આ લોકોનું નોલેજ ઘણા સારું હોય, આપણા જગા પર જાગૃતિનો અભાવ છે, ઇલિટરેટ પીપલ્સ છે, એટલે સુસાઇડ પ્રિવેન્શનનું કોઈ એક્ટિવિટી પણ અહીંયા નથી આખા દેશ માટે। તો જાગૃતિ લાવીને સુસાઇડ અટકાવી શકાય છીએ। અને એક સૌથી મોટી વસ્તુ છે કે જે મેન યુવા વર્ગ છે 15થી 29 વર્ષ સુધીનો લઈએ તો વિશ્વમાં સૌથી વધારે આપઘાત અમારા દેશમાં યુવાનો કરે છે, જે બહુ શોચનીય છે। અને આપણા જો પોલિસી આ ટાઈપનું કોઈ નિર્માણ હોય સુસાઇડ અટકાવવા માટે, તો આવું યુવાઓનું જીવન આપણે બચાવી શકીએ છીએ। આપણા સરકારે આપઘાત માટે ઘણા પગલાઓ પોઝિટિવ લીધું છે, જેમાં આપઘાત માટે જો ક્રિમિનલ એક્ટ છે એના નાબૂદ પણ કર્યા છે, અને વિદ્યાર્થીઓ માટે આપઘાતનું કોઈ વિચારણા હતી નથી, જે આપણે સરકારે એના નોટિંગ લઈને વિદ્યાર્થીઓ માટે સ્કૂલો માટે આપઘાત અટકવાનું પગલાંનું નિર્દેશ જોડ્યા છે। એક મેન્યુઅલ હોય છે, મેન્ટલ હેલ્થ મેન્યુઅલ, જેમાં આ પરિવર્તન સરકારે કરી દીધું છે, એટલે હું સરકારનો ખૂબ આભારી આપણી સંસ્થા તરફથી આભાર પ્રગટ કરું છું। પર વિદ્યાર્થીઓ માટે જો કર્યા છે એક પોઝિટિવ વસ્તુ છે, પણ વિદ્યાર્થીઓ સિવાય કિસાનો અને બીજા જો યુવાનો, મહિલાઓ, એના માટે પણ આપણા દેશમાં એક સંયુક્ત પોલિસી હોય જેના અંતર્ગત કામ હોય, આ જરૂરી છે। જે માટે આપણા સરકાર 100% નોંધ લેશે, આ અમને વિશ્વાસ છે। અને આ કસથી આ જો આપણે આ એક માંગણી કરેલ છે, આ માંગણી ઉપર અમારા વડાપ્રધાન ધ્યાન